વેલકમ બેક। અને બિહારના જનાદેશ સામે આવી રહ્યો છે। બિહારમાં અત્યારે જે પ્રમાણે પરિણામો સામે આવી રહ્યા છે, અપડેટ્સ આવવાના શરૂ થઈ ગયા છે, જેમાં એનડીએ બહુમત કરતાં પણ વધારે આગળ પહોંચી ચૂકી છે અને સત્તા પર આવતી સરકાર બનાવતી દેખાઈ રહી છે। અત્યારે 163 બેઠકો પર એનડીએ આગળ ચાલી રહી છે। એમજીબી મહાગઠબંધન 76 બેઠકો પર, એટલે અડધા કરતાં પણ વધારે અત્યારે તફાવત બંને વચ્ચે થઈ ગયો છે। મહાગઠબંધન 76 બેઠકો પર આગળ ચાલી રહી છે। ભારતીય જનતા પાર્ટી 71 બેઠકો પર તેમાં આગળ ચાલી રહી છે। આરજેડી 59 બેઠકો પર, 13 બેઠકો પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે। અને કેટલાક એવા ચહેરા કે જે ચર્ચામાં રહ્યા હતા, જેના પર સૌ કોઈની નજર હતી, મૈથિલી ઠાકુર, એક સિંગર કલાકાર, અલી નગર બેઠક પરથી લડી રહ્યા હતા ભારતીય જનતા પાર્ટી માંથી આ વખતે આગળ ચાલી રહ્યા છે। રાધોપુરથી તેજસ્વી યાદવ આગળ ચાલી રહ્યા છે। નાલંદાથી જેડીયુના શ્રવણ કુમાર અત્યારે આગળ ચાલી રહ્યા છે અને કારાકાટ બેઠક પરથી સીપીઆઈના અરુણસિંહ આગળ ચાલી રહ્યા છે। જો કે કેટલીક એવી બેઠકો છે કે જ્યાં ખૂબ જ ઓછો મતનો તફાવત દેખાઈ રહ્યો છે। પરિણામોમાં કંઈ પણ સામે આવી શકે છે। ભાજપના નીતિન નવીન બાંગેપુરથી અત્યારે આગળ ચાલી રહ્યા છે। ખાસ કરીને એનડીએના જો પરિણામો જોઈએ, હમણાં થોડા સમય પહેલા આપણે જોતા હતા કે જેડીયુ સૌથી વધારે બેઠકો સાથે આગળ તેમાં ચાલી રહી હતી, અત્યારે ફરી પાછી ભારતીય જનતા પાર્ટી આગળ વધી ગઈ છે। 71 બેઠક પર ભારતીય જનતા પાર્ટી અને જેડીયુ 69 બેઠકો પર આગળ ચાલી રહી છે, એટલે એમાં થોડું આગળ પાછળ થઈ રહ્યું છે। પણ મહુવા બેઠક પરથી હવે તેજ પ્રતાપ યાદવ ફરી પાછા આગળ નીકળી ગયા છે। બિલકુલ। અને અગત્યની બેઠકો એમાં શું દેખાઈ રહ્યું છે, ક્યાં કાંટે કી ટક્કર જામી છે, કેટલા સરસાઈથી આગળ પાછળ ચાલી રહ્યું છે, બધું જ નુપુર પાસેથી સમજીશું। નુપુર, બિલકુલ, અત્યારે આમ જુઓ તો કાંટે કી ટક્કર ઘણી બધી બેઠકો ઉપર દેખાઈ રહી છે, પણ સૌથી મોટી વસ્તુ એ છે કે અત્યારે એનડીએ ગઠબંધન બહુમતીના 122ના આંકડાથી કૃષ્ણા ક્યાંય ઉપર નીકળી ચૂક્યું છે અને એની સાથે 163 પર અત્યારે આગળ ચાલી રહ્યું છે। અને એની સાથે સાથે જે ભારતીય જનતા પાર્ટી છે અને જેડીયુ છે, એ બંનેની વચ્ચે અત્યારે ટક્કર કાંટાની જોવા મળી રહી છે। અને અત્યારે જો વાત કરવામાં આવે બિહારની અગત્યની જે બેઠકોની આપણે વાત કરી છે, એમાં રાધોપુર બેઠક પરથી આરજેડીના તેજસ્વી યાદવ આગળ ચાલી રહ્યા છે। આ એક સ્વાભાવિક વાત હતી કે તેજસ્વી યાદવ આગળ ચાલશે। મહુવા બેઠક પરથી તેજ પ્રતાપ પાછળ ચાલી રહ્યા છે। એ પરિવારમાં જે પણ આપણે થયું એ જોયું કે પરિવારમાંથી અને પાર્ટીમાંથી તેજ પ્રતાપ બહાર નીકળ્યા। મહુવા બેઠક પરથી એલજેપીના સંજયસિંહ આગળ ચાલી રહ્યા છે। આજે અગત્યની બેઠકો છે, એમાં તારાપુર બેઠક પરથી સમ્રાટ ચૌધરી આગળ ચાલી રહ્યા છે। સમ્રાટ ચૌધરીએ શરૂઆતથી જ અહીંયા લીડ મેળવી લીધી હતી અને ધીમે ધીમે એમનો ઘોડો વિન તરફ આગળ વધતો દેખાઈ રહ્યો છે। નાયબ મુખ્યમંત્રી હતા સમ્રાટ ચૌધરી બિહારના અને ખૂબ તેજીથી અત્યારે આગળ વધી રહ્યા છે। લખીસરાય બેઠક પરથી ભાજપના વિજય સિન્હા અત્યારે પાછળ ચાલી રહ્યા છે। આ એક ભારતીય જનતા પાર્ટી માટે ચિંતાનો વિષય 100% કરી શકાય, કારણ કે કોંગ્રેસના અમરીશ કુમાર આગળ ચાલી રહ્યા છે। હમણાં જ ઈસીઆઈના જે આંકડા આપને બતાવ્યા હતા, એમાં માત્ર 9 બેઠક ઉપર કોંગ્રેસ આગળ ચાલી રહી છે અને એમાંથી એક આ લખીસરાય બેઠક છે। દીઘા બેઠક પરથી સુશાંતસિંહના બેન પાછળ ચાલી રહ્યા છે અને આ દીઘા બેઠક ઉપર સુશાંતસિંહના બેન પાછળ બિહારની આ અગત્યની બેઠકો ઉપર ખરાખરીનો જંગ કેટલીક બેઠકો ઉપર કૃષ્ણા જે જોવા મળી રહ્યો છે, એમાંથી આ બેઠકો છે અને એ બેઠકો એવી છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીનું પણ ધ્યાન રહેશે, જેડીયુનું પણ ધ્યાન રહેશે, કોંગ્રેસને કદાચ થોડી ઘણી આશાઓ પણ રહેશે, પણ કોંગ્રેસ માટે અત્યારે નિરાશાજનક છે। ભારતીય જનતા પાર્ટી અને જેડીયુ બંને એક સરખા એક સાથે આગળ વધી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી સમર્થિત એનડીએની સરકાર ફરી એકવાર સરકાર બનાવતી, અહીંયા એની પાર્ટી આ ગઠબંધન સરકાર બનાવતું